જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું। આજની રેસીપી બાળકોની ફેવરેટ ક્રીમવાળા બિસ્કિટ મેં કંઈક અલગ રીતે બનાવેલા છે। મેરીગોલ્ડ બિસ્કિટનો ઉપયોગ કરી અને મેં આ રીતે એકદમ કલરફુલ અને જોઈને તરત ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના બિસ્કિટ ઘરે તૈયાર કરેલા છે। તો આપણે બહારથી બાળકો માટે જે ક્રીમવાળા બિસ્કિટ લઈએ છીએ એ થોડાક અનહાઇજેનિક અને હેલ્ધી પણ નથી હોતા। એનાથી ઉધરસ થવાની ઘણી બધી શક્યતા રહે છે। તો આપણે ઘરે જ કેમ ના બનાવીએ, એટલે મેં ઘરે ક્રીમ પણ તૈયાર કરેલું છે। તો સૌપ્રથમ આપણે ક્રીમ બનાવીશું। તો એના માટે મેં એક આ રીતનો કપ મેજરમેન્ટ માટે લઈ લીધો છે। 1 કપ કોકો પાવડર અને 1 કપ ખાંડ અને આપણે 1 કપ આ દૂધ લેવાનું છે। પણ સૌપ્રથમ આપણે થોડુંક એવું જ દૂધ નાખવાનું છે, માઇનર એવું ભીનું થાય આ રીતનું દૂધ નાખીને ગેસ ચાલુ કરી અને જ્યાં સુધી ખાંડ મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે સ્લો ગેસ ઉપર। આ હું જે ક્રીમ બનાવું છું એ ક્રીમનો ઉપયોગ આપણે કેક બનાવવામાં પણ કરી શકીએ છીએ, કેક ડેકોરેશનમાં, અથવા તો જે આપણે ચોકલેટ કેક બનાવીએ છીએ એમાં પણ ઉપયોગ થાય છે। હવે આપણે એમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીશું। મેં ઘણા બધા આમાં બટરનો ઉપયોગ કરતા હોય છે, પણ તમારી પાસે જે પણ વસ્તુ અવેલેબલ હોય એ તમે યુઝ કરી શકો છો। ઘણીવાર તમે વિડીયો જોતા હોય તો તમને એવું લાગે કે ચલો બટર તો નથી તો આપણે બનાવવાનું કેન્સલ કરીએ। ના, એવું નથી। જો મારી પાસે પણ નથી છતાં પણ મેં દેશી ઘરનું ઘી યુઝ કરી અને આ ક્રીમ બનાવી છે, એટલે એવું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી। અને ઘી પણ ના હોય તો તમે ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણી ખાંડ મેલ્ટ થવા લાગી છે અને એક ડો જેવું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાં થોડું થોડું દૂધ એડ કરીશું। એકસાથે બધું એડ નથી કરી દેવાનું, થોડુંક એવું જ એડ કરવાનું છે। અને હા, આપણે આ ક્રીમને એકદમ થીક રાખવાની છે। બિસ્કિટમાં જે રીતની ક્રીમ હોય છે એમાં લગાડવાની છે, બાકી આપણે બિસ્કિટમાં નાખીશું તો એ બહાર નીકળી જશે, એટલે એ રીતની બનાવવાની છે। એટલે દૂધનો ઉપયોગ એકસાથે નથી કરી દેવાનો, જે રીતની થિકનેસ થાય એ રીતે થોડું થોડું એડ કરતા જવાનું છે। જે ચોકલેટ ગણાશ માર્કેટમાં મળે છે આ એ જ વસ્તુ છે, અને જો આને તમે થીક રાખો તો આપણે ક્રીમ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ। તો અહીંયા જે થોડું બચેલું દૂધ હતું એ મેં થોડું થોડું એડ કરી દીધું છે અને એકદમ થોડુંક પાતળું પણ થઈ ગયું છે। હજી આપણે એને કૂક કરવાનું છે જ્યાં સુધી એકદમ થીક ના થાય ત્યાં સુધી। માર્કેટમાં તમે ચોકલેટ ગનાશ કે ચોકલેટ સિરપ લેવા જાઓ તો બહુ મોંઘા મળે છે, તો આપણે આ રીતે ઘરે તૈયાર કરી શકીએ છીએ। આ મેં અત્યારે 1 કપ લીધું છે, એમાં તમે 2 કપ કોકો પાવડરને 2 કપ ખાંડ ઉમેરીને તમે એક કેક ડેકોરેટ આરામથી કરી શકો છો અને એકદમ ઓછા ખર્ચે ચોકલેટ ગનાશ તૈયાર થઈ જાય છે અને શાઇનિંગ પણ એટલી સરસ આવી છે, તમે જોઈ શકો છો। જેમ જેમ વધારે ઉકળશે એમ એમાં શાઇનિંગ વધારે આવશે। હવે આ રીતનું થીક થાય એટલે આપણે જે ગળણીથી આપણે ચાળેલું હતું એ જ ગળણીથી આપણે આ લિક્વિડ છે એને ગાળી લેવાનું છે, જેથી કરીને એમાં કોઈ પણ જાતના લમ્સ હોય તો નીકળી જાય। કેમ કે લમ્સ એટલા માટે કાઢવાના, કદાચ જો તમે એમાં કેક ડેકોરેશન માટે ઉપયોગ કરો તો એ ખરાબ ના દેખાય, એટલા માટે આપણે ગાળી લેવાનું છે। અને ઠંડુ પડે એટલે વધારે થીક થાય છે, તમે જોઈ શકો છો। અને હજી પણ વધારે એ થીક થશે, કેમ કે મેં અત્યારે રૂમ ટેમ્પરેચર ઉપર એને ઠંડુ કરેલું છે ને હવે હું એને ફ્રીજમાં રાખીશ। તો ફ્રીજમાં રાખવા માટે આપણે એમનેમ નથી રાખી દેવાનું, એના ઉપર કોઈ પણ પ્લાસ્ટિક અથવા તો એલ્યુમિનિયમ ફોઇલ લગાડી એકદમ એરટાઇટ કરી અને પછી જ આપણે ફ્રીજમાં રાખવાનું છે, તો એ વધારે થીક થઈ જશે। તો હવે આપણે મેરીગોલ્ડ બિસ્કિટનો ઉપયોગ કરી અને એને આપણે ક્રીમવાળા બિસ્કિટમાં કન્વર્ટ કરી દઈએ, કેમ કે આ બિસ્કિટ ખાવામાં સારા હોય છે બાળકો માટે પણ। તો હવે આપણે જે ક્રીમ બનાવી હતી મેં એ ક્રીમનો ઉપયોગ તો કેક બનાવવામાં કરી લીધો હતો,
તો ફરી પાછી સેમ ક્રીમ બનાવી લીધી છે, કેમ કે મારે કેકમાં જરૂર પડી હતી એટલે મેં એનો ઉપયોગ કરી લીધો હતો અને ફરી પાછી આ ક્રીમ બનાવી લીધી છે. અને તમે જોઈ શકો છો કે એને ફ્રીજમાં મૂકતા એ કેટલી બધી ઘાટી થઈ જાય છે. એકદમ ક્રીમ જેવું જ સ્ટ્રક્ચર આવી જાય છે. તો હવે આપણે એક બિસ્કિટની ઓપોઝિટ સાઈડ આ ક્રીમ લગાવી અને ફરી એક બિસ્કિટ લગાવી દેવાનું છે. આ રીતે બધી બાજુએ આપણે ક્રીમ સામસામે બિસ્કિટ લગાડી અને બે બિસ્કિટની એક બિસ્કિટ તૈયાર કરવાનું છે. તમે આમાં વચ્ચે ડ્રાયફ્રૂટ પણ મૂકી શકો છો. મેં થોડાક બિસ્કિટમાં બીજા ડ્રાયફ્રૂટ તો એડ નથી કર્યા, પણ કિસમિસનો ઉપયોગ કરેલો છે. વચ્ચે ક્રીમની ઉપર કિસમિસ લગાડી દીધી છે. તો મેં આગળ પણ ઘણા બધા બિસ્કિટના વિડીયો શેર કરેલા છે, અને જે એક મેં વિડીયો શેર કરેલો છે એ છે ચોકોપાઈનો, જેમાં પણ મેં મેરીગોલ્ડ બિસ્કિટનો ઉપયોગ કરી અને ચોકોપાઈ બનાવેલી હતી. ખૂબ જ સરસ બની હતી. તો હું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તમે જોઈ લેજો. એકદમ ઇઝીલી બની જાય છે. અને એમાં પણ મેં વચ્ચે જે ક્રીમ આવે છે એ ક્રીમ ઘરે બનાવી અને એનો ઉપયોગ કરેલો છે. એટલે તમે કોઈ પણ વસ્તુ જો આ રીતે ઘરે બનાવી અને ખાઓ તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો તમે બહારનું ખાઓ તો પ્રોબ્લેમ જ રહેશે, કેમ કે એટલી બધી હાઇજેનિક પણ નથી હોતી અને હેલ્થ માટે પણ સારું નથી હોતું. તો આપણે થોડોક ટાઈમ જોઈએ, પણ આ રીતે તમે ઘરે બનાવી લો તો ખાવામાં કાંઈ વાંધો નથી. તો હવે આપણા બધા બિસ્કિટ રેડી થઈ ગયા છે. તો તમે એને એમનેમ પણ ખાઈ શકો છો, પણ મેં થોડાક એક્સ્ટ્રા ડેકોરેશન કરેલા છે. તો અહીંયા મેં ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરી ડાર્ક ચોકલેટને ડબલ બોઇલ કરી અને એને મેલ્ટ કરી અને એક કોન જેવું બનાવી અને એમાં મેં ભરી અને આ રીતે ડિઝાઇન તૈયાર કરી છે. તમે એને એમનેમ પણ ખાઈ શકો છો. તો આ બિસ્કિટ એકદમ લુકમાં પણ સારા બન્યા છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ બન્યા છે. તમે જરૂરથી ટ્રાય કરજો. અને ખાસ કરીને જો બાળકો હોય તો એના માટે તો ખાસ બનાવો, કેમ કે બાળકોને તો ક્રીમવાળા બિસ્કિટ બહુ પસંદ હોય છે. ને ઉપરથી મેં અહીંયા રંગબેરંગી સ્પ્રિંકલથી થોડાક એક્સ્ટ્રા ડેકોરેટ કરેલા છે, એટલે લુકમાં સારા લાગે. તો આપણા હોમમેડ ક્રીમવાળા બિસ્કિટ આસાનીથી તૈયાર થઈ ગયા છે, અને એ પણ થોડા જ સમયમાં. તમે પણ જરૂરથી ટ્રાય કરજો, કેમ કે આ બધી વસ્તુ ગમે ત્યાં તમને અવેલેબલ હોય જ છે. કોઈ પણ જનરલ સ્ટોરે તમે પૂછશો એટલે કોકો પાવડર તો મળી જ જશે, અને બીજું તો આમાં કંઈ જોતું જ નથી. ખાંડ અને ઘી તો આપણે ઘરે હોય જ છે, એટલે તમે આ જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે. અને જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક, શેર અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.